અમદાવાદના બાવળા અને બગોદરા હાઈવે પર આવેલા રોહિકા ચોકડી નજીક ટેન્કરમાં બ્લાસ્ટની ઘટનામાં 2 લોકોના મોતની આશંકા છે અને એકનું મોત થયું હોવાની માહિતી પણ સામે આવી છે। રાત્રિ દરમિયાન કાપડના રોલ ભરેલી આઈસર ગાડી રોંગ સાઈડમાં ઘૂસી આવી હતી અને તેમાં આગ લાગી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેની સાથે 3 વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા। ઘટનાને જોતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ તેમણે કર્યો હતો, ત્યારે ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી અને 3 કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। ઘટનાને પગલે રોડની બંને સાઈડ બંધ કરવાની ફરજ પડી હતી, જેના પગલે રાત્રિ દરમિયાન ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। रंग साड़े डेढ़ कूदी आईसर आयो मारी जोड़े आईसर आती एना पटकाई ओलो मारे पर आयो रंग साइड में होई गया। તમારે કઈ ગાડી હે? बलकर કુલ કેટલી ગાડીનો અકસ્માત થયો? कुल 3 गाड़ी हड़ी गई છે। કેટલા કાઢ્યા છે અંદાજે? 2 तो निकले है, तीसरे को खबर नहीं। અમદાવાદ બગોદરા હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો છે। રોહિકા ગામ પાસે એક રોંગ સાઈડમાં આઈસર ચાલક ઘસી આવતા અન્ય 3 વાહનો સાથે અથડાયો હતો અને અચાનક આગ લાગી હતી। ત્યારે આપણે દ્રશ્યો બતાવશું કે દ્રશ્યોમાં કે જે આગમાં વાહનો સપડાયા છે એમાં 3 આઈસરો અને એક બંકર ટેન્કર જે આગમાં સપડાયા છે તેમાં 2 લોકોના ભડતું થઈ મોત નીપજ્યા છે, જ્યારે એકને ઈજા થતા બગોદરા 108ની મદદથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે બનાવને લઈ બગોદરા કોર્ટ અને જિલ્લા ટ્રાફિક પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવી અહીંયા વાહન વ્યવહાર જે છે તે અટકાવી દેવામાં આવ્યો હતો। ફાયર બ્રિગેડની ટીમો છે તે ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને તેને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગ ઉપર કાબુ મેળવ્યા બાદ પોલીસે ક્રેન અને જીસીબીની મદદથી જે અકસ્માતમાં વાહનો આગમાં સપડાયા હતા તેમને દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કર્યો હતો। ત્યારે બનાવને લઈ અફડાતફડા મચી હતી અને મોડી રાતનો આ બનાવ છે। ત્યારે બનાવને લઈ એસપી પણ અહીંયા અમદાવાદ ગ્રામ્યના એસપી છે જે પણ અહીંયા ઘટના સ્થળે દોડી આવવા માટે નીકળી ગયા છે। ત્યારે બનાવને લઈ હાલ લોકોમાં કુતૂહલ સર્જાયું છે અને જોવા માટે મોટા સંખ્યામાં લોકો પણ ટોળા ઉમટી પડ્યા છે। કાળુ ચાવડા, GSTV, બગોદરા, અમદાવાદ।